જય નીલકંઠ મહાદેવ, જય પરશુરામજી। આજ રોજ ગુજરાતી પંડિતના માધ્યમથી આપણે ભગવાન પરશુરામજી વિશે ચર્ચા કરીશું। તમને લાગે છે કે ભગવાન પરશુરામ માત્ર 21 વાર પૃથ્વી જીતી હતી? ના, એ તો માત્ર સપાટી છે। શું તમે જાણો છો કે ભારતનો આખો પશ્ચિમ કિનારો એટલે કે કોંકણ અને કેરળ ની ધરતી ભગવાન પરશુરામે સમુદ્ર પાસેથી રિક્લેમ કરી હતી। પરશુરામજી માત્ર યોદ્ધા ન હતા, એ એક લેન્ડસ્કેપ આર્કિટેક્ટ હતા। શાસ્ત્રો કહે છે કે જ્યારે પૃથ્વી પર અત્યાચારી રાજાઓએ કુદરતનું સંતુલન બગાડ્યું હતું ત્યારે તેણે શસ્ત્ર ઉઠાવ્યું, પણ વિજય પછી શું કર્યું? તેમણે બધી જ જમીન દાનમાં આપી દીધી અને પોતે સમુદ્ર કિનારે ગયા। વૈજ્ઞાનિક રીતે જુઓ તો કોંકણથી કેરળ સુધીની ધરતી જે સમુદ્રમાંથી બહાર આવી છે તેના મૂળમાં પરશુરામજીનું ભૂસ્તર શાસ્ત્ર એટલે કે જીઓલોજીનું જ્ઞાન છે। એટલે જ તેમને પરશુ એટલે કે કુહાડી સાથે બતાવવામાં આવ્યા છે। તેઓ આપણને શીખવે છે કે શક્તિનો અસલી ઉપયોગ ધરતીનું સર્જન કરવામાં છે। બીજી એક વાત, પરશુરામજી એવા અવતાર છે કે જે રામાયણ અને મહાભારત બંને યુગમાં હાજર હતા। એનો અર્થ શું? કે એનો અર્થ એ કે તેઓ સ્પેસ ટાઈમની મર્યાદાથી પર છે। તેઓ આજે પણ તપસ્યા કરી રહ્યા છે। કારણ પરશુરામ જયંતિ પર ફોટો નહીં પણ આ જ્ઞાન શેર કરજો। શું તમે જાણતા હતા કે કેરળની ધરતી પરશુરામજીની દેન છે? કમેન્ટમાં જણાવજો। અને જો સાચા સનાતની હોવ તો જય પરશુરામ લખી અને આ વિડીયોને શેર કરજો, કારણ કે આપણો ઇતિહાસ ગર્વ કરવા જેવો છે। જય પરશુરામ।